સગીરા પર સામૂહિક દુષ્કર્મની બની ઘટના ખેડા શહેરમાં 9 યુવકોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ 2 વર્ષ અગાઉ મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝે પોતાના 8 મિત્રો સાથે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું। આરોપીઓએ ષડયંત્ર રચીને પહેલા તો સગીરાની અશ્લીલ તસવીરો અને વિડીયો બનાવ્યા, બાદમાં તસવીર અને વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી સતત 3 વર્ષ સુધી આરોપીઓ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા રહ્યા। સમગ્ર ઘટના અંગે જાણ થતાં પરિવારજનોએ પણ હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી। ખેડા ટાઉન પોલીસે મુખ્ય આરોપી પરવેઝ, માહિર, ફૈઝાન, તૌફિક, સાહિલ સહિત 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી। પોલીસે 8 આરોપીઓને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરી। સગીરા પર સામૂહિક દુષ્કર્મની બની ઘટના ખેડા શહેરમાં 9 યુવકોએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ 2 વર્ષ અગાઉ મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝે પોતાના 8 મિત્રો સાથે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું। આરોપીઓએ ષડયંત્ર રચીને પહેલા તો સગીરાની અશ્લીલ તસવીરો અને વિડીયો બનાવ્યા, બાદમાં તસવીર અને વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી સતત 3 વર્ષ સુધી આરોપીઓ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા રહ્યા। સમગ્ર ઘટના અંગે જાણ થતાં પરિવારજનોએ પણ હિન્દુ સંગઠનોની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી। ખેડા ટાઉન પોલીસે મુખ્ય આરોપી પરવેઝ, માહિર, ફૈઝાન, તૌફિક, સાહિલ સહિત 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી। પોલીસે 8 આરોપીઓને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરી।